અને આ તરફ વડોદરાનું એક ગામ કુંઢીલા ગામ, એના લોકો અત્યારે રસ્તા પર ઉતર્યા છે, રોષ વ્યક્ત કરી રહ્યા છે, કારણ કે એક રેલવે ફાટક બંધ કરી દેવામાં આવ્યો હતો અને તેઓ કહી રહ્યા છે કે આ રેલવે ફાટક વધુ ફરી એક વખત ચાલુ કરવામાં આવે, કારણ કે બંધ કરવાને કારણે અમને મુશ્કેલીઓ પડી રહી છે. આ ફાટક જ્યારે બંધ કરવામાં આવશે તો અમને એક પ્રપોઝ રોડની વાત કરી છે કે સાઈડમાંથી એક 80-70 નંબરથી અમને એક બીજો રોડ આપવાની, ડાયવર્ઝન રોડ આપવાની વાત કરે છે. હવે એ રોડ એવો છે કે જે વરસાદી પાણીના નિકાલનો જે જગ્યા હતી, કાસ હતી, એની પર એ લોકો રોડ લેવલથી 4-5 ફૂટ નીચે રોડ બનાવેલો છે, જ્યાં ચોમાસામાં 4 મહિના તો સતત પાણી જ ભરાઈ રહે છે. તો એમ પણ અમારું ગામ અને આજુબાજુના જે 25,000 જેટલા વ્યક્તિઓ છે એમ પણ બહારની દુનિયાથી કટ ઓફ થઈ જવાના છે ચોમાસામાં. એટલે અમારી માંગ એ છે કે આ જે રોડ છે, LC 18 નંબર છે, એ કોઈ પણ કાળે બંધ ના થાય. આની પર એ લોકો બ્રિજ બનાવે. જે રજૂઆત છે સાચી રજૂઆત છે અને ખોટી રીતે આ રીતે ફાટક બંધ કરવાની વાત કરવી અને લોકોને હેરાનગતિ કરવી, આ ફાટકો બંધ કરવા પાછળ લોકોને હેરાનગતિ ના થાય એવું હતું, પણ જ્યાં હેરાનગતિ થતી હોય ત્યાં એવા ફાટક બંધ કરવાના નથી. અને અહીંયા જે માંગણી છે ઓવરબ્રિજ આપો કે બીજી કોઈ વ્યવસ્થા કરો, પણ આ ફાટક બંધ નહીં. 18 નંબર ત્યાં આગળ જે કાયદાકીય પ્રક્રિયા છે એને અનુરૂપ જોઈન્ટ વિઝિટ કરી અને વાંધા સુનાવણીની કાર્યવાહી કરી અને સાથે સાથે પંચક્યાસ મુજબની સમગ્ર પરિસ્થિતિનું અત્યારે અવલોકન કરવામાં આવેલ છે અને ભવિષ્યમાં એ બાબતે જે છે એ લોકોને સાથે રાખીને યોગ્ય